કે સવારે માવતરના જો પગ પકડશો તો બીજા કોઈના પગ પકડવાની જરૂર નહીં પડે. હવે દિલીપસિંહ જેઠવા રચિત અને પ્રવીણસિંહજી સેવક દુનિયાની પ્રાર્થના વિનંતી અને હુકમ છે કે જ્યારે આજે પિતૃ વંદના કાર્યક્રમ છે, હું મારા પિતાશ્રીને યાદ કરું છું, તો અહીંયા જે પણ માવતરો પધાર્યા છે, ઓડિયન્સ છે, માતાઓ છે, એ પણ એના પિતાને યાદ કરે એવા વાક્યો આપણે આપણા પિતાને યાદ કરી અને માનસિક યાત્રા કરીએ. એટલે તમે મારા શબ્દોને ફીલ કરજો. શક્ય હોય તો આંખ બંધ કરી અને આપણે પિતાને યાદ કરીએ. તો હું શબ્દની શરૂઆત કરું છું કે ખોખારો ખાઈ અને ઘર ધ્રુજાવતા, શાદ દઈ ઘર ગજાવતા, આજે મને ખોખારાનો શાદ યાદ આવે છે. આજે મને મારા પિતાશ્રી યાદ આવે છે. કલેજું કઠણ, હૈયું નરમ, હૈયે ધરપત દેનાર યાદ આવે છે. આજે મને મારા પિતાશ્રી યાદ આવે છે. થાકીને જેના ખંભે સૂતો, ખંભે બેસીને દુનિયા જોતો, દુનિયાદારીના પાઠ શીખવનાર, આજ મને મારા પિતાશ્રી યાદ આવે છે. અંશ છું તમારો, વંશ છું તમારો, દર્પણ કા ક્ષેત્રો, પ્રતિબિંબ છું તમારો, આ બેહૂબ પ્રતીકના સર્જનહાર યાદ આવે છે. આજે મને મારા પિતાશ્રી યાદ આવે છે. હવે પિતાશ્રીના કરુણ શબ્દ સાંભળજો કે કદી ગળે વળગ્યા નહીં, ખુલી ને કદી મને ભેટ્યા નહીં, ચાહું છું તમારાથી વધુ તમને, એ મારી સમક્ષ ક્યારેય બોલ્યા નહીં, અને ગળા ડૂબ ચાહનાર યાદ આવે છે. આજે મને મારા પિતાશ્રી યાદ આવે છે. હવે છોડાવી હાથ નિરાધાર ચાલ્યા ગયા, અનંતની વાટ પકડી અને વિશ્વાસ અને નિશ્વાસ સાથે ચાલ્યા ગયા. અંધકારમાં આંગળી ઝાલનાર હવે મને યાદ આવે છે. અને વટ વૃક્ષનો એકમાત્ર મારા જમીનનો ખાતેદાર મને યાદ આવે છે. આજે મારા પિતાશ્રી મને યાદ આવે છે. પણ હવે શું, મારો સમય ચાલ્યો ગયો કે માવતર છે ને ત્યાં સુધી પગ એમના કહેવાય ને પલાળી અને ધોજો, એમના પગ દબાવજો ને પગે લાગી અને આગળ વધજો. તો આપણે ફરીથી પિતાશ્રીને સાદર પ્રણામ કરીએ. આપણે સૌ આપણા પિતાશ્રીને યાદ કરીએ.